તો આ તરફ હવે આપણે વાત કરીશું મહેસાણાની. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેસાણા જિલ્લા સંગઠનમાં આંતરિક શિસ્ત અને પક્ષ પ્રત્યેની વફાદારી જાળવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાના ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા કુલ 33 વ્યક્તિઓને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ કેટલાક કાર્યકરો અને આગેવાનો પર પક્ષના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવો, વિરોધી ઉમેદવારોને સમર્થન આપવું, આંતરિક મતભેદ ઉભા કરવાના પ્રયાસો કરવો તેમજ સંગઠનની શિસ્તનો ભંગ કરવાના આક્ષેપો થયા હતા. આવા સમગ્ર મામલે જિલ્લા સ્તરે તપાસ અને ચર્ચા બાદ અંતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષની નીતિ, સિદ્ધાંતો અને સંગઠનની એકતા દરેક કાર્યકર માટે સર્વોપરી છે. ચૂંટણી દરમિયાન કેટલાક લોકો દ્વારા પક્ષ વિરોધી વર્તન અપનાવવાથી સંગઠનની છબીને નુકસાન પહોંચ્યું છે અને કાર્યકરોમાં ગેરસમજ ફેલાઈ છે. આવા કૃત્યોને ક્યારેય સહન નહીં કરે અને શિસ્તભંગ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. તો આ તરફ આપણે વાત કરીએ મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક શિસ્તભંગ મામલે મોટું રાજકીય પગલું લેવામાં આવ્યું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપો વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે 33 કાર્યકરો અને આગેવાનોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ નિર્ણય બાદ મહેસાણા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મહેસાણાથી અમારા સંવાદદાતા કેદાર આચાર્યજી પાસેથી. જી કેદાર આચાર્યજી, સૌથી પહેલા જણાવો કે કોંગ્રેસ દ્વારા 33 લોકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કયા કારણોસર લેવામાં આવ્યો છે? કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જ કાર્યકરો અને હોદ્દેદારોએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા તેમના સામે શિક્ષાત્મક પગલાં લીધા અને 33 જેટલા જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રાથમિક સભ્યપદેથી. આ ઉપરાંત મહેસાણા શહેરના પ્રમુખ કોંગ્રેસના જયદીપસિંહ ડાભી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ અને ચાલુ વર્ષે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માંથી ચૂંટાયેલા કમલેશભાઈ સુતરિયાને પણ નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસેથી 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો સમય મર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે. મહેસાણા એ રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે અને કોંગ્રેસની આ તાજેતરની યોજાયેલી ચૂંટણીમાં ભૂંડી હારના પગલે અનેક ઉમેદવારોએ તેમને જે નુકસાન થયું છે, પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોએ જે તેમને નુકસાન કર્યું છે તે અંતર્ગત તેમની ફરિયાદો આપવામાં આવી હતી અને જેને અનુસંધાને આજે જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે 33 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોને હાંકી કાઢ્યા છે, જ્યારે અન્ય 9ને ખુલાસો માંગવામાં આવ્યો છે. જે ચૂંટણી દરમિયાન કઈ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપો આ કાર્યકરો સામે થયા હતા? ચૂંટણી દરમિયાન જ્યારે આ હોદ્દેદારોએ અને તેમના કાર્યકરોએ તેમને જે સપોર્ટ નહોતો કર્યો અને તેમના વિરુદ્ધ એટલે કે પ્રતિસ્પર્ધીને મદદ કરવાનો જે તેમને સહયોગ કર્યો હતો તે બધા કારણો તેમણે જણાવ્યા છે અને પક્ષની વિરુદ્ધ કાર્ય કર્યું છે તેની લેખિત ફરિયાદો આપેલી છે. જી, શું જિલ્લા કોંગ્રેસ સમિતિ આ દ્વારા મામલે કોઈ તપાસ અથવા આંતરિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? જિલ્લા પ્રદેશના પ્રમુખ બળદેવજીએ આજે તેમને 33 જણાને તો પ્રાથમિક પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે 33 જણાને, જ્યારે અન્ય 9 જણાને તેમનો 3 દિવસમાં ખુલાસો આપવા
ચેતવણી આપવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોમાં શું કોઈ મોટા અથવા જાણીતા સ્થાનિક આગેવાનોના નામ પણ સામેલ છે? અલગ અલગ નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ થઈ હતી ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરોએ ચૂંટણી દરમિયાન પક્ષ વિરુદ્ધ જે કાર્યવાહી કરી હતી અને તેમણે જે માન્ય ઉમેદવારો હતા તેમને સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું છે. તે અંતર્ગત આ લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ મહેસાણા કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણ પર શું અસર પડી શકે છે? મહેસાણાના સ્થાનિક કાર્યકરો અને સંગઠનોમાં આ રીતની ચૂંટણીમાં જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષ કોઈ પણ જાતનું અત્યાર સુધી એમની સામે કોઈ કાર્યવાહી એક્શન નહોતું કરતું, પરંતુ આ પ્રથમ વખત જિલ્લામાંથી જિલ્લા પ્રમુખે 33 જણાને એક સાથે 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાતા તેમના પક્ષની અંદર પણ ઘણો બધો હોબાળો મચી જવા પામ્યો છે.